નમસ્કાર મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારી આખી જિંદગી બદલી જવાની છે. તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો મિત્રો. મારું નામ કિરણ છે અને હું 28 વર્ષનો છું અને હું એક ખેડૂત છું. મારી પાસે 4-5 એકર જમીન છે અને હું મારા મા બાપની સાથે જ રહું છું. અમે ત્રણેય મળીને ખેતી સંભાળીએ છીએ. અમારું જીવન સાદું છે પણ મિત્રો ખુશખુશાલ છે. અને લગભગ 1 વર્ષ પહેલાં મારી માસીની દીકરી એટલે કે પરિણીતાના પતિનું અચાનક જ અવસાન થઈ ગયું હતું અને ત્યાર પછી એ ખૂબ જ એકલી પડી ગઈ હતી. પરિણીતા ખૂબ જ સુંદર અને મીઠા એવા સ્વભાવની હતી, એટલે કે એનો સ્વભાવ સારો હતો, પણ પતિના મૃત્યુ પછી તે સંપૂર્ણ એકલી જ પડી ગઈ હતી અને એને એકલું લાગતું હતું. તેનું આખું જીવન એક ક્ષણમાં તૂટી પડ્યું હતું. મારા માસીએ મારી માતાને ફોન કરીને કહ્યું હતું, પરિણીતા હજુ પણ બહુ જ દુઃખમાં છે અને 9-10 મહિના વીતી ગયા છતાં તે આઘાતમાંથી બહાર આવી શકતી નથી. અને તેમણે કહ્યું હતું કે તમે એના ઘરે તમને થોડાક દિવસ તમે તમારા ઘરે લઈ જાઓ તો રાખો અને એ ત્યાં રહે થોડાક દિવસ, તો કદાચ નવું વાતાવરણ મળે તો થોડીક એને રાહત મળે અને બહાર આવી જાય તો કદાચ એમ. એક દિવસ મારી મારા માસીના ઘરે ગઈ અને પરિણીતાને અમારા ઘરે લઈ આવી હતી. જ્યારે પરિણીતા આવી હતી ત્યારે હું આંગણામાં જ બેઠો હતો અને જ્યારથી મારી નજર એના પર પડી હતી ત્યારથી મારી આંખો એકદમ ભીની થઈ ગઈ હતી અને તે બહુ જ દુઃખી લાગતી હતી. અને ત્યારે તો એ રડતા રડતા તેનું શરીર પણ સુકાઈ ગયેલું હતું. ચહેરાની ચમક પણ ઓછી થઈ ગઈ હતી. અને લગ્ન પહેલાં પરિણીતા હંમેશા હસતી હતી અને ખિલખિલાતી હતી. તેના હાસ્યથી આખું ઘર જ રોશન થઈ જતું હતું, પણ હવે તેના હાસ્યમાં દુઃખની છાયા જ દેખાતી હતી. અને જ્યારે તે આવી હતી ત્યારે મેં તેને પાણી આપ્યું હતું અને માં તેને અંદર લઈ ગઈ હતી અને બધા જ લોકો માટે ચા બનાવી. અને ત્યાર પછી એવું થયું મિત્રો, એ સાંભળશો તો ખરેખર ચોંકી જશો, તો જરૂરથી સાંભળજો મિત્રો. અને પિતાજી, માં, હું અને પરિણીતા એક સાથે ચારેય ચા પીવા બેઠા હતા અને ચા પીતી વખતે મેં ધીમેથી કહ્યું હતું, તું કેટલી બદલાઈ ગઈ છે. કિસ્મતમાં જે લખાયું છે એ તો થાય જ છે, પણ તું પોતાને આટલું દુઃખ ન આપ. અને ત્યારે તેણે હળવું એવું સ્મિત કર્યું, પણ તે સ્મિત પાછળ પણ અપાર દુઃખ છુપાયેલું હતું એવું લાગતું હતું. સાચું કહું તો મને પરિણીતા બાળપણથી જ ખૂબ જ ગમતી હતી અને મારી માએ ત્યારે મારા માસીને મારા માટે તેનો સંબંધ પણ માંગ્યો હતો, પણ અમારી આર્થિક સ્થિતિ અને આર્થિક હાલતના કારણે માસીએ ના પાડી દીધી હતી. અને જ્યારથી પરિણીતા અમારા ઘરે આવી છે 4 થી 8-10 દિવસ વીતી ગયા છે અને પણ તેની માનસિક હાલતમાં હજી પણ ખાસ ફેરફાર ન થયો હતો. અને મા એને બહુ સમજાવતી હતી અને ખવડાવતી હતી. પરિણીતા પણ ઘરના કામમાં મદદ કરતી હતી, વાસણ ધોવામાં, કપડાં ધોવામાં કે પછી કોઈ પણ કામ હોય, અને રસોઈમાં પણ હાથ બટાવતી હતી. હું એને પિતાજી અને ખેતરમાં લઈ જતા હતા, પણ ઘણી વખત હું ઘરે જ રહેતો હતો. જ્યારે હું ઘરે હોઉં ત્યારે હું એની સાથે ખૂબ જ પ્રેમથી વાતો કરતો હતો, એ આશાએ કે તેનું મન હળવું થાય. અને જ્યારે મા બાપ ખેતરમાં જતા હતા ત્યારે ઘરમાં ફક્ત હું અને પરિણીતા જ રહેતા હતા, એટલે કે અમે બંને એકલા જ હોય છે. અને ક્યારેક તે ટીવી જોતી હતી તો ક્યારેક બારી પાસે આવીને વિચારમાં ખોવાઈ જતી હતી, એટલે વિચારવા લાગતી હતી. તેની દરેક હરકત મને ખૂબ જ ગમતી હતી. દુઃખમાં પણ તેની આંખોમાં એક માસુમિયત જ રહેતી હતી જે મને આકર્ષિત કરતી હતી. મને ખબર હતી કે તેના દિલમાં હજુ પણ દુઃખ છે, પણ મારું મન તેની તરફ વધુ ખેંચાઈ રહ્યું હતું. તેનું તૂટેલું હાસ્ય પણ મને અમૂલ્ય લાગતું હતું. માં એની કાળજી લઈ રહી હતી, પણ મારા દિલમાં મારે એના માટે પ્રેમનું બીજ ઉગી ગયું હતું. અને હું એને વારંવાર કહેતો હતો, પરિણીતા, જિંદગી રોકાતી નથી અને સમય પણ નથી રોકાતો. આ દુઃખમાંથી બહાર આવ અને હવે તું તારું નવું જીવન શરૂ કર. તારી ઉંમર તો હજી ખૂબ જ ઓછી છે અને આગળ તો હજી બહુ જ ખુશીઓ છે. અને એને ખુશ રાખવા માટે હું એને ક્યારેય પણ ખેતરમાં ફરવા લઈ જતો હતો, તો ક્યારેક ગામના મેળામાં અને ક્યારેક બજારમાં. આ બધાને કારણે તેના ચહેરા પર ફરીથી સ્મિત આવવા લાગતી હતી અને હવે તે મારી સાથે ખુલ્લા દિલથી વાત કરતી હતી અને કોઈ પણ વાત મારાથી છુપાવતી ન હતી. પહેલાં જેવી હસતી અને ખિલખિલાતી પરિણીતા પાછી આવી રહી હતી હવે ધીમે ધીમે. અને અમારી નજરો વારંવાર મળતી હતી કારણ કે અમે બંને સાથે રહેતા હતા અને તે નજરમાં બોલ્યા વગર જ બધું જ કહેવાઈ જતું હતું. અને આ રીતે 3-4 મહિના વીતી ગયા હતા. પરિણીતા હવે ઘણી બધી બદલાઈ ગઈ હતી અને ત્યાર પછી તો તેની આંખોમાં મારા માટે અલગ જ ચમક આવી ગઈ હતી. અને હવે મને એવું લાગતું હતું કે હું પણ તેને ગમવા લાગ્યો છું. એક દિવસ બસમાં અને પિતાજી માસીના કામસર માટે ગયા હતા, એટલે કે કામ હતું એટલા માટે ચાલ્યા ગયા હતા. તે દિવસે ઘરે ફક્ત હું અને પરિણીતા હતા. મને ખેતરમાં પાણી આપવાનું હતું એટલે હું સવારે જ જાગી ગયો હતો અને પરિણીતાએ રસોઈ બનાવી અને બપોરે ડબ્બો લઈને ખેતરમાં આવી ગઈ હતી. અને ત્યારે ગરમીના દિવસો હતા એટલે ગરમી પણ ખૂબ જ પડી રહી હતી અને ખેતરમાં આમના ઝાડવા એટલે કે કેરીના ઝાડ હતા અને કેરીના ઝાડ ઉપર પાકેલી કેરીઓ પણ લટકતી હતી. અમે બંને એક ઝાડ નીચે બેઠા હતા કારણ કે ત્યાં છાવ
સાવ હતી. પરિણીતા મને એક જ ધારી નજરે જોઈ રહી હતી. તેની આંખોમાં કેરી ખાવાની ઈચ્છા મને સ્પષ્ટ રીતે દેખાતી હતી, પણ શરમને કારણે કહી શકતી ન હતી. ત્યારે મેં હસીને પૂછ્યું હતું, પરિણીતા, તારે કેરી ખાવી છે? તેણે શરમાતા માથું હલાવ્યું હતું કે હા એમ. હું ઝાડ ઉપર ચડીને કેટલીક પાકેલી કેરી તોડી લાવ્યો હતો અને તેણે પાણીથી ધોઈને ત્યાર પછી મેં પરિણીતાને આપી હતી. બંને બેસીને કેરી ખાવા લાગ્યા હતા અને ત્યાર પછી ડબ્બો ખોલ્યો અને ગરમ રોટલી અને શાક અને સાથે કેરીનો સ્વાદ માણ્યો હતો. અને મિત્રો, એવી મજેદાર મસ્ત કેરી હતી કે વાત જ ન કરો. જ્યારે પરિણીતા કેરી ખાતી હતી, તેના ચહેરા પરની ખુશી, આંખો બંધ કરીને રસ માણવાની ક્ષણ, આ બધું જોઈને મારું દિલ એકદમ ખુશીઓથી ભરાઈ ગયું હતું. અને ભોજન પછી અમે બંને ઝાડના સ્થળને ટેકો આપીને બેઠા હતા અને મેં ધીમેથી તેનો હાથ પકડ્યો હતો. તેણે એકવાર લજ્જાશીલ નજરે જોયું હતું, પણ હાથ છોડાવ્યો ન હતો. મારી ધડકન વધી ગઈ હતી અને મેં ધીમે અવાજે કહ્યું હતું, પરિણીતા, મારે તને એક વાત કહેવી છે. શું હું કહી શકું? તો ખોટું ના લાગે તો? તેણે કહ્યું, કહો. હું કાપતા અવાજે બોલ્યો હતો, પરિણીતા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તું મને ખૂબ જ પસંદ છે. આ પ્રેમ તો તારા લગ્ન પહેલાંથી જ છે, પણ મને ક્યારેય હિંમત ન થઈ કે હું તને કહી શકું. આજે હું બોલવા જઈ રહ્યો છું અને મેં તને કહી દીધું છે. તારા લગ્નના દિવસે મારું દિલ તૂટી ગયું હતું. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેણે કહ્યું હતું, તો તે વાત પહેલાં કેમ ન કહી? મેં દુઃખથી કહ્યું હતું, કારણ કે તારા પપ્પાએ અમારી આર્થિક હાલતને કારણે ના પાડી દીધી હતી, એટલા માટે. અને માં ઘણી વખત વાત કરી હતી તારા ઘરે, પણ પરિણીતાએ મારો હાથ મજબૂતીથી પકડ્યો હતો, ત્યારે મને ગળે લગાડ્યો હતો અને ત્યાર પછી તે રડવા લાગી હતી. તે રડતા બોલી હતી, તું પણ મને ખૂબ જ ગમે છે અને તારા કારણે હું આ દુઃખમાંથી બહાર આવી છું. અને જો તું ન હોત તો કદાચ આજે હું જીવતી પણ ન હોત, એટલે જીવી ન શકત. મેં એની આંખોમાં જોઈને કહ્યું હતું, પરિણીતા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. શું તું મારી સાથે આખી જિંદગી વિતાવીશ? ત્યાર પછી તેણે થોડુંક વિચાર કર્યો હતો અને વિચારવા લાગી હતી અને થોડાક ક્ષણ પછી અંતે તેણે માથું હલાવીને હા કહી દીધી હતી. અને એક ક્ષણ મને લાગ્યું હતું કે મારું જીવન પૂરું થઈ ગયું. અને બીજે દિવસે પિતાજી પાછા આવ્યા હતા અને સાંજે ભોજન વખતે મેં હિંમત કરી અને કહ્યું હતું, પપ્પા, મને પરિણીતી ખૂબ જ ગમે છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. અને પિતાજીએ એકબીજા તરફ જોયું હતું અને તેના ચહેરા પર ગુસ્સો ન હતો, પરંતુ ખુશી હતી. અને બોલી, મને તો પરિણીતા બહુ જ ગમે છે અને અમને કોઈ પણ વાંધો નથી. તમે બંને તમારી ખુશીથી કરી લો. પરિણીતા ખુશીના આંસુથી રડી પડી હતી અને ઘરમાં આનંદ છવાઈ ગયો હતો. થોડા જ દિવસોમાં માસી અને માસાજીને બોલાવ્યા હતા અને બધું જ સમજાવ્યું હતું. અને માસીજીની આંખોમાં પછતાવો આવ્યો હતો અને તેમણે ભૂલ સ્વીકારી હતી અને લગ્ન માટે સહમતિ પણ આપી હતી. થોડા જ દિવસોમાં અમારા લગ્ન ધામધૂમથી થઈ ગયા હતા અને ગામના લોકો, સગા સંબંધીઓની વચ્ચે અમે એક થઈ ગયા હતા. અને મિત્રો, લગ્ન પછી અમારા જીવનમાં ફક્ત પ્રેમ અને ખુશી જ રહી હતી અને અમે બંને આજે પણ ખૂબ જ ખુશીથી જીવન વિતાવીએ છીએ. આજે હું પરિણીતા અને મારા મા બાપ સાથે ખુશીથી જીવન જીવીએ છીએ અને ખૂબ જ ખુશ છીએ. અને હું પરિણીતાને દિલથી પ્રેમ કરું છું અને તે પણ મને તેનાથી વધુ પ્રેમ કરે છે. મિત્રો, તમને શું લાગે છે? અમે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું? તમારો મત કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો કદાચ આ વાર્તા તમારી સાથે બને આવું, તો તમે શું કરો એ પણ કમેન્ટમાં લખતા જજો. સાચો પ્રેમ ક્યારે પરિસ્થિતિ જોતા નથી થતો, એ તો દિલની સચ્ચાઈ પર અને વિશ્વાસ ઉપર ટકે છે. અને જ્યારે કોઈએ દુઃખમાંથી બહાર લાવીએ ને તેની કાળજી લઈએ, ત્યારે એ પ્રેમ આજીવન અડગ રહે છે. અને પૈસા કે કુટુંબ કરતાં પણ સાચો પ્રેમ વધુ મૂલ્યવાન હોય છે. અને જો જીવનમાં સાચો પ્રેમ મળે તો એની કદર કરી લેજો અને એને ક્યારેય છોડશો નહીં. એ જ જીવનનું સાચું સુખ છે. અને મિત્રો, આ વાર્તા જો તમને દિલ ઉપર જરા પણ ટચ થઈ હોય ને, તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો કેવી લાગી. જો સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા. તમારા દોસ્તો સાથે શેર કરી દેજો બધા ગ્રુપમાં. ઓકે મિત્રો, આવતીકાલે ફરી મળશું નવા વિડીયોમાં. એ વિડીયો ખૂબ જ મજેદાર છે, તો જોવાનું ભૂલી ન જતા. ઓકે મિત્રો, ખાસ વિડીયો છે. આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવે છે. તો મિત્રો, કાલ્પનિક રીતે વિડીયો જોજો, દિલ ઉપર ના લેતા. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. મનોરંજનના હેતુથી અને કાલ્પનિક રીતે જોજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. ધન્યવાદ મિત્રો, આભાર. અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર મિત્રો.